શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 27. એક બાજુએ બાપજીને આવી રીતના નારેશ્વરમાં તપશ્ચર્યા ચાલે, સાધના ચાલે, અને બીજી બાજુ આવા ભક્તો ઉપર અનુગ્રહ પણ સાથે સાથે થતો હતો. અને ભક્તો બાપજીના સત્સંગે આધ્યાત્મિક માર્ગે બહુ ઝડપથી આગળ વધતા હતા. આવા કેટલાક ભક્તો હતા જ. જોત જોતામાં બાપજીનું 108 વખત દત્ત પુરાણના પારાયણનું અનુષ્ઠાન પૂરું થયું. ગુરુ મહારાજે આપેલા મંત્રોના જપ પણ જે કરવાના હતા એ પ્રમાણે પણ બધું થયું. બાપજીએ વિચાર કર્યો કે ગુરુ આજ્ઞા પ્રમાણે આટલું મોટું અનુષ્ઠાન થયું છે તો એનું કંઈ ઉદ્યાપન પણ મારે કરવું જોઈએ. ઉદ્યાપન એટલે શું? કોઈ પણ વ્રત તમે કરો એનું ઉદ્યાપન કરો ને એટલે એનું ફળ રજિસ્ટર થઈ જાય. એટલે ઘણે ભાગે બધા પોતે કરેલા વ્રતનું ઉદ્યાપન કરતા હોય છે. પણ ઉદ્યાપનમાં શું કરવાનું હોય? બ્રાહ્મણ દંપતી હોય જોડા, એને જમાડવાનું, દક્ષિણા આપો, કંઈક પાત્ર આપો, વસ્ત્ર આપો, એટલે ઉદ્યાપન થયું કહેવાય. યથાશક્તિ 1 જોડું, 2 જોડા, 3 જોડા, 5 જોડા, 11 જોડા, અધિક મહિનામાં તો લોકો 21 જોડા સુધી જમાડતા હોય છે. આને ઉદ્યાપન કહેવાય. કોઈ પણ વ્રતનું ઉદ્યાપન થઈ શકે છે. એમાં સકામ કોઈક વ્રત કર્યું હોય એનું ઉદ્યાપન કરવું તો ફરજિયાત હોય છે. ગાણા મહારાજની માતાજીને છોકરા નહોતા થતા, એમણે શિવરાત્રિનું વ્રત બાધા રાખીને કરેલું, મને છોકરા થયા એના માટે. અને પછીથી એ પ્રમાણે ગાણા મહારાજનો જન્મ થયો અને નાનપણથી વૈરાગી થયા હતા. એ નાનપણના માતાએ એમના જન્મ માટે આ વ્રત કરેલું, શિવજીની કૃપાથી વૈરાગી થયા હતા. પછીથી એમની માતાજીનું અવસાન થઈ ગયું અને એમની માતાજી વ્રતનું ઉદ્યાપન કરી શક્યા નહોતા. સ્વામી મહારાજે પછી ગાણા મહારાજને કીધું, તારી માએ સકામ શિવરાત્રિ વ્રત કર્યું છે અને ઉદ્યાપન કર્યું નથી, માટે તું એનો ઋણી છે. તું તારી માતાના બદલે તું એનું ઉદ્યાપન કર ને તારી માતાના ઋણમાંથી મુક્ત થા. એ ગાણા મહારાજે પ્રમાણે કરેલું. બાપજીએ વિચાર કર્યો 108 પારાયણ કર્યા છે તો ઉદ્યાપન કરવું હોય તો ખર્ચો થાય. બાપજી તો પોતે ભૂખ્યા હોય તો કોઈની પાસે ખાવાનું માગે નહીં ને તરસ્યા હોય તો પાણીએ માગે નહીં. ઉદ્યાપનના ખર્ચા માટે કોને કહે? પૈસાને તો હાથ લગાડવાનો નહીં. સીધો કે આડકતરો ઇશારો પણ ના કરે. એ વખતે ભગવાનની પ્રેરણાથી અમને એક વિચાર આવ્યો, 108 પારાયણ કર્યા છે ને તો હું 108 દિવસમાં નર્મદાજીની પરિક્રમા કરું. અને આ વિચાર એમને બરાબર મગજમાં દ્રઢ થયો અને નિશ્ચય કર્યો કે 100% જઈને ત્યાંથી ઓમકારેશ્વરથી આપણે નર્મદાજીની પરિક્રમાનો આરંભ કરીશું. આવો વિચાર કરતા હતા. જ્યાં એમણે આવો સંકલ્પ કર્યો એ વખતે રાત્રે સ્વપ્નમાં સ્વામી મહારાજે દર્શન આપ્યાને કીધું, ઉદ્યાપન પછી કરવાનું, પહેલાં દક્ષિણમાં જા, ગાંડો તારી રાહ જુએ છે. આટલું કીધું. દક્ષિણમાં જા, ગાંડો તારી રાહ જુએ, આટલું સ્વપ્નમાં કીધું. ગુરુ મહારાજની આજ્ઞા એટલે અવિચારણીય. બાપજીએ પરિક્રમાની વાત બાજુ પર મૂકી. પણ ગાંડો કોણ ને દક્ષિણમાં ક્યાં? દક્ષિણ એટલે કઈ બાજુ? દક્ષિણ ભારત તો કેટલું મોટું, ક્યાં જવાનું ને ગાંડો ક્યાં હોય ને ગાંડો કોણ કશું જાણે નહીં. પણ એવું મારા ગુરુ મહારાજ આજ્ઞા કરી છે એટલે એ પ્રમાણે બધું બરાબર હશે. ગાંડો કોણ એ તપાસ કરવા માટે ભરૂચ ગયા. નારેશ્વરથી ભરૂચમાં ગલ્યાણજીભાઈને મળ્યા ત્યારે ખબર પડી કે ગાંડો એટલે ગાંડા મહારાજ, સ્વામી મહારાજના શિષ્ય. અને દક્ષિણમાં જવાનું આજ્ઞા કરી છે ગુરુ મહારાજે. તો ખબર પડી કે ગાણા મહારાજનો ચતુર્માસ મહારાષ્ટ્રમાં સાટોના જિલ્લામાં દૂધના નદીના કિનારે વાકડી ગામમાં થવાનો છે. આવું એમને ભરૂચમાંથી જાણવા મળ્યું. એટલે પોતે પછીથી રૂકમાંબાને ગોધરામાં જઈને મળ્યા અને કીધું કે મારે આવી રીતના ગુરુ આજ્ઞા પ્રમાણે મહારાષ્ટ્રમાં જવાનું છે. અને પછી ત્યાંથી એમની પ્રવાસ શરૂ થાય છે ગોધરાથી વાંકડી સુધીનો. અને પ્રવાસનું વર્ણન રંગપત્ર મંજૂષામાં છે. જરાક સાંભળજો એટલે ખબર પડશે કે ગુરુ આજ્ઞાનું પાલન કરવા માટે આ લોકો જાનને જોખમમાં મૂકતા અચકાતા નથી. જાનને જોખમમાં મૂકતા. આપણે તો થોડું કષ્ટ ઉઠાવવા તૈયાર નથી થતા. અને બાપજી કેવી રીતના એ વાકડી પહોંચે છે ને એની થોડીક વાતો વાંચું, તમે સાંભળજો ખાલી. 1927માં
ઓગસ્ટમાં એમણે બાપજી આ પત્ર લખ્યો છે અંબાલાલ કાકાને. તે દિવસે ફાસ્ટમાં બેસીને ગોધરાથી મુંબઈ ગયો. મુંબઈમાં એક દિવસ રહ્યો. ટિકિટ કોઈએ કઢાઈ આપી હશે. ટિકિટ કઢાઈ આપે ને તો બાપજી બેસતા હતા એકલા જ. બીજે દિવસે એટલે બુધવારે, એટલે મંગળવારે મુંબઈ પહોંચ્યા. બુધવારે સાંજે 4ની ગાડીમાં મનમાડ ગયા. મનમાડ થઈને ચિતળી ગયા. સવારે 5, 5:30 ચિતળી પહોંચ્યા. ત્યાંથી ઉપાસની નગર સાકોરી 12 માઇલ થાય. 12 માઇલ એટલે લગભગ 18 કિલોમીટર થાય. પગે ચાલીને ગયા. પૈસા લીધી. એ વખતે ઉપાસની બાબાનું વ્યાખ્યાન સત્સંગ ચાલતો હતો. બાપજીને જોયા એટલા પ્રભાવિત થયા. 5-10 મિનિટ બાપજી વિશે જ પ્રવચન કર્યું અને કીધું તમારે રહેવું હોય એટલા દિવસ રહો, કોઈ કાઢી મૂકતું નથી. પણ ત્યાં ખાવા પીવા માટે એક વીસી એટલે લોજ હતી, જેમાં દર્શને આવનારા પૈસા આપીને જમે. બાપજી કે મારી પાસે તો પૈસા નહીં, હું લોજમાં કેવી રીતના જમું? મહારાજે પેલા મેનેજરને કીધું કે આ બ્રહ્મચારીને જમાડી દેજો. પહેલે દિવસે આવી વાત થઈ. ગુરુવાર હતો. આગલે દિવસે બુધવારે 4-5 કેળા સિવાય કશું ખાધું નહોતું અને 12 માઇલ ચાલીને આવેલા. પણ જમવાના ટાઈમે પેલો મેનેજર એમને બોલાવવાનું ભૂલી ગયો અને બાપજી તો બોલાયા વગર જાય નહીં. 4 વાગે પહેલાં યાદ આવ્યું કે અરે મને પેલા મહારાજે કીધું છે પેલા બ્રહ્મચારીને જમાડવાનું. એટલે મને એક માણસને બોલાવવા મોકલ્યો. હું માણસના હાથે વીસીમાં ગયો ત્યારે તો બધા તપેલા ધોવાઈ ગયેલા. 4 વાગે શું હોય? અને મહારાષ્ટ્રની રસોઈમાં તો એટલું મરચું હોય કે મરચું ખરાનાની આંખમાં શું પાણી આવે. તો મારા જેવા મરચું નહીં ખાનારાની શું દશા થાય? થોડું શાક અને રોટલી જેવું કંઈક વધેલું, જેમ તેમ કરીને શાક અને રોટલી ખાધા. બીજા દિવસે 11 વાગે મહારાજના દર્શન કરી ત્યાંથી 2 માઇલ દૂર રાહતા નામના ગામમાં ભિક્ષા માગવા માટે ગયો. જિંદગીમાં મારી પહેલી ભિક્ષા માગવાનો આ પ્રયાસ. જોડી લઈને ગયો. કોઈ દાડો ભિક્ષા માગેલી નહીં. હવે ટિપિકલ નહીં સાધુ કે નહીં બ્રાહ્મણ, કોણ મને ભિક્ષા આપે? મહારાષ્ટ્રના વિસ્તાર હાવ ગરીબ અને પછાત. મને ક્યાંયથી એક કણ પણ ભિક્ષામાં કશું મળ્યું નહીં. ખાલી જોલી લઈને પાછો આવ્યો. વિચાર કર્યો કે જેવી ભગવાનની ઈચ્છા. આગલા દિવસનો થાકેલો અને ઘણા દિવસમાં ચાલેલો નહીં. શરીરમાં તાવ પણ હતું. 12 વાગ્યા હશે અને પેટમાં ભૂખ ભગુકી ઉઠી. પણ આરામ લેવાની તો ટાઈમ જ ક્યાં હતો મારી પાસે. સામાન લીધો. 14-15 માઇલ દૂર કોપરગાંવનો રસ્તો લીધો. કેટલા? 14-15 માઇલ. વરસાદને લીધે રસ્તા પર પથ્થરો બહાર આવી ગયેલા, કાંટા પણ બરાબર હતા અને ચોખ્ખું પાણી મળે નહીં. પિત્ત ભડકી ઉઠ્યું. પગમાં ફોલ્લા પડી ગયા. કોપરગાંવ 1 કિલોમીટર દૂર હતું અને એ વખતે વચ્ચે ગોદાવરી નદી આવી. એ ગોદાવરી નદીના પુલ ઉપર હું પગ મૂકું એ પહેલાં બેભાન થઈને પડી ગયો. નદીમાં પૂર અને આ બાજુએ હું કિનારે પડેલો. પુલ ઉપર ઢીંચણ જેટલું પાણી. સાધારણ સ્થિતિમાં પણ એકલો માણસ એ પુલ ઉપર ચાલવા જાય તો વહેણ એટલું જોરમાં હતું કે માણસ પડીને ખેંચાઈ જાય. એક માણસને નજર મારી ઉપર પડી હશે, એણે મને પાણી છાંટીને ભાનમાં લાવ્યો અને મારો હાથ પકડી નદીને સામે પાર ઉતાર્યો. એક દત્ત મંદિર હતું. દત્ત મંદિરમાં હજુ હું પગ મૂકવા જઉં ત્યાં તો તેના પૂજારીએ કીધું મહારાજ આગળ જાઓ, અહીંયા કોઈ વ્યવસ્થા નથી, મુરલીધરના મંદિરમાં જાઓ, મુરલીધરના મંદિરમાં જાઓ. પેલો માણસ કે મહારાજ આવું તમને બધા આગળ જાઓ કહે છે, એના કરતાં મારી ઘેર ચાલો, હું તમને સારી રીતે જમાડીશ. એ માણસ બ્રાહ્મણ નહોતો. બાપજીએ કીધું કે જ્યાં સુધી બ્રાહ્મણના ઘર હોય ત્યાં સુધી હું તમારા ઘરનું ખાઉં એ બ્રાહ્મણનું અપમાન કહેવાય. બ્રાહ્મણ મને ના પાડી રાખે પછી તમારે ઘેર આવું તો ચાલે કહે છે. કે પેલો માણસ કે મહારાજ તમારા પેટમાં કેટલા દિવસથી અનાજનો દાણો પડ્યો હોય એવું લાગતું નથી અને હજુ તમે નિયમોને પળગી રહ્યા છો. એવું લાગે તમને બહુ શરીરને ટકાવવામાં રસ હોય એવું લાગતું નથી કહે છે. એને દયા આવી ગઈ. મુરલીધરના મંદિરમાં ગયા. ત્યાં કથા ચાલતી હતી. 2 મિનિટ બેઠા પણ ત્યાં કોઈએ કંઈ એમને આશ્રય આપ્યો નહીં. બ્રાહ્મણના ઘરની તપાસ કરતા ચાલ્યા. એક જણને ઘેર બપોરનું કંઈ વધેલું પ્રેમથી ખાધું અને એના બદલામાં એને દત્તનામા સ્મરણની એક પુસ્તિકા હતી તે પ્રસાદ તરીકે આપી. રાત્રે એક જણના ઓટલા ઉપર સૂઈ રહ્યો. સવારે નદીએ જવા જેટલી તાકાત જ નહોતી. જેમ તેમ કરીને ઘસડાતો નદીએ ગયો. સ્નાન કર્યું અને ગુરુ મહારાજને પ્રાર્થના કરી, તમારા કામ માટે જો શરીરની જરૂર હોય તો શક્તિ આપો, નહીં તો લઈ લો.
મારે આ શરીરને ટકાવવાની જરાય પરવા નથી. આવી પ્રાર્થના કરી અને સો ચમત્કાર, બાપજી લખે છે, સો ચમત્કાર. એકદમ ટાંટિયામાં એટલું બધું જોર આવ્યું, હું પવન વેગે ઉપડ્યો. હલાતું નહોતું, નદીએ ગયા ત્યાં તો ઘસડીને ગયા છે. પ્રાર્થનામાં શું શક્તિ છે જુઓ. પ્રાર્થનામાં ખરેખર બહુ શક્તિ હોય છે. એક તાર થઈને પ્રાર્થના કરવાની છે. એવું કોઈ કામ નથી કે પ્રાર્થના કરવાથી ના થાય. પ્રાર્થના એટલે ભજનો એ પ્રાર્થના જ છે. અને શનિવારના દિવસે હું કોપરગાંવથી યેવલા ને યેવલાથી આંદરસુલ 19 માઇલ ચાલીને પહોંચી ગયો. ત્યાં એક જણને ઘેર ભોજન મળ્યું, ત્યાંથી જમીને વેજાપુર ગયો 12-13 માઇલ ચાલીને. રસ્તો ભૂલો પડ્યો, એક બ્રાહ્મણને ઘેર પાણી પીધું, એના ઓટલા પર સૂઈ ગયો. સવાર ત્યાંથી 4 માઇલ ચાલીને શેગાંવ ગયો અને ત્યાંથી ગોદાવરી રેલવે સ્ટેશને પહોંચ્યો. હવે ગોદાવરીના રેલવે સ્ટેશને પહોંચ્યો, બાંકડા ઉપર બેઠો. ભગવાનને મારી શું દયા આવવાની હશે. એ સ્ટેશન માસ્ટર તૈલંગી બ્રાહ્મણ હતો. એને આગલા દિવસે ભગવાને રાત્રે સપલો બાંકડો છે એની ઉપર આવીને જે સાધુ બેહે ને એની સેવા કરજે, તારું કલ્યાણ થશે. અને બાપજીએ જ બાંકડા ઉપર જઈને બેઠા. વિચાર કરો, આપણે જ્યાં બેસીએ ને, બેસવાના છે ને, ભગવાનને ખબર હોય છે કે આ અહીંયા બેસશે ને અહીંયા બેસશે. આપણે આપણી મરજીથી નથી બેસતા. ભગવાને આપણી બેસવાની જગ્યા હું નક્કી કરેલી હોય છે. સપનામાં પેલાને કીધેલું કે આવતીકાલે તારે ટિકિટ બારી પાસે આ બાંકડા ઉપર આવીને જે સાધુ બેહે એની સેવા કરે, તારું કલ્યાણ થશે. તૈલંગી બ્રાહ્મણ મને જોયો, એકદમ ખુશ થઈ ગયો અને પૂછ્યું, મહારાજ કોણ છો, ક્યાંથી આવ્યા, ક્યાં જવાના? મેં બધી વાત કીધી. તો એમણે કીધું કે અહીંયાથી 110 માઇલ દૂર સાટોના નામની જગ્યાએ જવાનું હતું. પહેલાં એને ઘેર ભિક્ષા કરાવી, ટિકિટ પણ કઢાવી આપી અને મને ગાડીમાં બેહાડ્યો. હું ત્યાંથી સાટોના ઉતર્યો અને સાટોનાથી દૂધના નદીના કિનારે વાઘડી ગામમાં મારે જવાનું હતું. હવે મને ત્યાં સાટોના ઉતર્યા પછી ખબર પડી કે દૂધના નદીના કિનારે વાઘડી નામના 3 ગામ છે. અંધારું થયું હતું ત્યારે હું ઉતર્યો. નજીકમાં જે વાઘડી હશે એ તરફ મેં ચાલવા માંડ્યું. રસ્તો ભૂલો પડ્યો. ભૂતની માફક ચાલ કર્યા જ કરું, પણ એક ગામ આવે જ નહીં. વિચાર કર્યો કે હવે ચલાતું નથી, આ ઝાડ નીચે જ હોઈ જાઉં. પણ ભૂખ લાગેલી, તરસ પણ લાગેલી. એવું થયું કે નદીએ પહોંચ્યું તો કમસે કમ પાણી તો પીવા મળે. ચાલતો આગળ ગયો ત્યારે એક ગામ આવ્યું. ત્યારે ખબર પડી કે હું તો આ કોઈ ભળતા ગામમાં જ પહોંચેલો. મારા છૂટા વાળ, શરીર લગર વગર, વસ્ત્રો બધા મેલા થઈ ગયેલા, બાહુક જેવો મારો વેશ. એ બાજુના ગામના લોકો વહેમી. તેમને લાગ્યું કે આ કોઈ અઘોરી આવ્યો છે ગામમાં. કોઈ મને ભિક્ષા તો ના આપે, પાણી પણ ના આપે, પણ મને વાઘડીનો રસ્તોય ના બતાવે. એક ભાઈએ તો મને ધુતારો કહીને શબ્દાંજલિ પણ બહુ સારામાં સારી આપી, શબ્દ પુષ્પાંજલિ આપી. આપણને કોઈ આવું કીધું હોય તો આપણે તો એને ઝાડી નાખીએ. બાપજીએ મને શબ્દ પુષ્પાંજલિ આપી. એટલામાં એક બીજો માણસને દયા આવી, એણે મને દૂરથી રસ્તો બતાવ્યો કે આમ જાઓ. પેલા એ કીધેલું એ રસ્તે ગયો ત્યારે નદી આવી. મેં પાણી પીધું અને આગળ ચાલ્યો. એક બ્રાહ્મણને ઘેર મને થોડુંક ફળાહાર મળ્યું, એ કરીને એના ઓટલા ઉપર સૂઈ ગયો. એ ગામ વાકડી જ હતું, પણ ત્યાં મારા જવાની કોઈ નિશાની નહોતી. સવારે ત્યાં વાકડીને શોધવા માટે નીકળ્યો. એ ગામમાં ગયો ત્યારે પત્તો પડ્યો કે ત્રીજા વાકડીમાં મહારાજ આવવાના છે. વાકડીમાં હું ગયો ત્યારે ખબર પડી કે મહારાજ 2 દિવસ પછી આવશે. હું 2 દાડા વહેલો પહોંચી ગયેલો. અત્યારે મહારાજ સાટોના છે. પાછો બધું જ ચાલીને સાટોના ગયો. જ્યાં રેલવેમાં આવેલા ને તે જગ્યાએ પાછા ગયા. એક ગૃહસ્થના ઘેર મહારાજનો મુકામ હતો. મને થયું કે મહારાજ એવા બાહુકને કેવી રીતના ઓળખશે. હું પહોંચ્યો અને મહારાજ બેઠેલા અને મને જોતામાં જ એકદમ પ્રસન્ન થઈને ઊભા થઈ ગયા. બ્રહ્મચારી, આવો બ્રહ્મચારી, આવો બ્રહ્મચારી. પહેલી જ મુલાકાત હતી. મહારાજે ખૂબ પ્રેમથી મારી સાથે વાતો કરી. પછી એમણે મને કીધું કે પોતે જ ગાંડા મહારાજ છે. સ્વામી મહારાજે કીધું દક્ષિણમાં જ્યાં ગાંડો તારી રાહ જુએ છે એ આ ગાંડા મહારાજ. પછી બધી મને કથા કીધી એમની કે થયું તો એવું કે એમણે પોતે ગુજરાતી બ્રાહ્મણ, અનાવિલ બ્રાહ્મણ, અલંગપુરમાં જન્મ થયો હતો એમનો, સુરત પાસે. અને પછી સ્વામી મહારાજના પરમ શિષ્ય થયા. સ્વામી મહારાજની સાથે ફરતા મહારાષ્ટ્રમાં ફર્યા એટલે મરાઠી બોલતા અને થોડું સમજતા શીખેલા. સ્વામી મહારાજની બધી લીલા ગાંડા મહારાજે નજરે જોયેલી અને એમણે એ સ્વામી મહારાજનું બધું ચરિત્ર ગુરુમૂર્તિ ચરિત્ર તરીકે પોતાની આવડે એવી તૂટલી ફૂટલી મરાઠી ભાષામાં લખેલું.
પણ મરાઠી ઉપર મરાઠી બોલનારા જે માતૃભાષા મરાઠી હોય એનો જેવો કમાન્ડ હોય, કંટ્રોલ એવો આનો તો ના આવે ને. એટલે એમને ચિંતા હતી કે આ ગુરુ મહારાજનું ચરિત્ર અદ્ભુત છે, પણ કોઈ સારું જરા ઠઠારી મઠારી આપે એને, એના માટે આપણે સ્વામી મહારાજને પ્રાર્થના કરતા હતા. તો સ્વામી મહારાજ એમને કીધું કે તો હવે શાંતિથી બેસ, અહીંયા હું એક બ્રહ્મચારીને મોકલું છું, એ તારું કામ કરશે. ગાણા મહારાજને કીધું બ્રહ્મચારીને મોકલું છું, અને બાપજીને કીધું ગાળો તારી રાહ જુએ છે. બંને બાજુએ જ્યારે આવો દ્રષ્ટાંત થાય એ બહુ ઉચ્ચ કક્ષાનું દ્રષ્ટાંત કહેવાય. અને પછીથી તો મને એ એમનું લખેલું જે હતું એ મારી પાસે લાઈન મૂકી દીધું, બ્રહ્મચારી તમારે એને સુધારી આપવાનું, અપ ટુ ડેટ કરી આપો, પદ્યાત્મક બનાવી આપો, બરાબર કહે છે. તારે મને ખબર પડી, બાપજી કહે છે કે ગુરુ મહારાજે કેમ મને દક્ષિણમાં મોકલેલો. વિચાર કરો, આ 10 દિવસની એમનો પ્રવાસ થયો હતો. 10 દિવસની ભટકંતીમાં 1 રૂપિયા બહાર ઘી પણ પેટમાં ગયું નહોતું, ને રસ્તામાં 2 જ વખત પેટ ભરીને જમવા મળેલું. 10 દિવસમાં 2 જ વખત. આ સ્થિતિ છે. અહીંયા સવારે અનુષ્ઠાન કરું છું, બપોરે ગુરુમૂર્તિ ચરિત્ર સુધારવાનું, ને સાંજે એ કામ કરું છું. બધું કામ પૂરું થાય ને પ્રેસમાં જાય ત્યાં સુધી વાંકડીમાં મારે રહેવું પડશે, આવું પત્રમાં લખે છે. થોડો વખત ત્યાં વાંકડીમાં રહીને બધું જ નવેસરથી આખું બાપજીએ ફર્સ્ટ ક્લાસ લખી આપ્યું. અને એ શુદ્ધિકરણનું કામ ચાલતું હતું. ગાણા મહારાજનું લખાણ ટાઈપ કરાયેલું, પણ એને પદ્યાત્મક સરસ બનાવવાનું કામ બાપજીને સોંપાયેલું. એ થયું હતું કે બાપજી વાંચે પછી એને નવેસરથી લખતા જાય, ઓહીબદ્ધ કરવાનું હતું, એ કરતા હતા. તો થયું કે એક વખતે ટાઈપ કશું કંઈ વાંચતા હતા ને, એ વખતે એમની એક નજર પડી એક ભૂલ ઉપર, અને એમણે કીધું કે અહીંયા આ ભૂલ છે. આ ગાણા મહારાજને બતાવ્યું કે અહીંયા આ પ્રમાણે ના હોય. ગાણા મહારાજ એકદમ ગુસ્સે થઈ ગયા, બ્રહ્મચારી તમે સમજો છો શું તમારા મનમાં? મારા ગુરુ મહારાજ ભૂલ કરે જ નહીં. પણ આજુબાજુમાં હતા ને મને લાગ્યું કે આ ગાણા મહારાજ એમને મારી દેશે કે હું. પણ એ વખતે બાપજી બોલ્યા, હું સ્વામીની ભૂલ નથી કરતો, આ ટાઈપ કરનારની ભૂલ છે. તારે ગાણા મહારાજ ઠંડા પડ્યા. પછી અરસામાં બાપજી ત્યાં રહ્યા ને એ વખતનો બીજો એક પ્રસંગ એવો બનેલો કે અરસામાં 9 ટીપણું બહાર પડ્યું. ટીપણું એટલે પંચાંગ 9 બહાર પડ્યું. હવે ગામના લોકોને એક કન્ફ્યુઝન થયું કે નવા ટીપણા પ્રમાણે, જૂના ટીપણા પ્રમાણે તિથિ જુદા જુદા દિવસે આવે. તો પેલા કેટલાક લોકો ભેગા થઈને એમને પૂછે, અમારા બાપાનું શ્રાદ્ધ કરવું હોય તો જૂના ટીપણા પ્રમાણે કરવું કે નવા ટીપણા પ્રમાણે કરવું? અમારા પૂર્વજોનું શ્રાદ્ધ કરવું હોય તો ક્યારે કરવું? બધા ગૂંચવા આવ્યા, ગાણા મહારાજને પૂછવા આવ્યા. ગાણા મહારાજ તો ભણેલા નહોતા બહુ કંઈ, એટલે એમને સમજણ ના પડી. પણ એમને ખબર કે આ બ્રહ્મચારી બહુ વિદ્વાન છે, એટલે એમણે કીધું આ બ્રહ્મચારીને પૂછો. એટલે બધું સરઘસ બાપજી પાસે આવ્યું કે આ 2 ટીપણામાંથી કયા ટીપણા પ્રમાણે અમારે બાપ દાદાનું શ્રાદ્ધ સમાચરી કરવાના. બાપજીએ કીધું જેના બાપા જૂનું ટીપણું હતું ત્યારે મરી ગયા, એમણે જૂના ટીપણા પ્રમાણે કરવાનું. જેના બાપા 9 ટીપણું આવ્યા પછી મર્યા હોય, એમણે નવા ટીપણા પ્રમાણે કરવાનું. બધા ખુશ થઈ ગયા, બરાબર જા અરખાઈ ગયા. તો અહીંયા આગળ બ્રહ્મચારી હોશિયાર છે કહે છે. અને એવી રીતના એમનો મુકામ થયો હતો. મહારાજ પાસે પ્રત્યે બાપજીને બહુ ભાવ હતો કે ગુરુ ભક્ત કેવા હોય એ ગાણા મહારાજને પાસેથી શીખવાય. ગાણા મહારાજે સ્વામી મહારાજ પાસેથી ખેસરી મુદ્રાનો અભ્યાસ કરેલો, અષ્ટાંગ યોગનો અભ્યાસ કરેલો, અને અઠયોગ પરિપૂર્ણ કરેલો હતો. પણ જ્યારે એમનો અંત સમય હતો ને ત્યારે બાપજી એમની પાસે હતા સેવામાં. ગાણા મહારાજનો નિયમ એ ક્યારે હંમેશા શણનો કોથળો હોય ને એની ઉપર સૂતા હતા 365 દિવસ. ગોદડામાં કે પથારીમાં સૂવે નહીં. અંતકાળે એમનું શરીર એટલું બધું જીર્ણ થઈ ગયેલું કે શરીર આમ પડખું ફરે ને તો પણ ચામડી ફાટે ને એમાંથી લોહી નીકળી જાય. વખતે બાપજીએ શણના કોથળાની અંદર નારિયેળના છોડા હોય ને એ નાખ્યા. પહેલાં સોફા એવા આવતા હતા ખબર છે. બાપજીએ એ વખતે એવો તૈયાર કરી ગાદી, એમને એની ઉપર હુવાડ્યા. અને પોચું સારું લાગે ને. ગાડા મહારાજ કે બ્રહ્મચારી બહુ સારું કર્યું કે છે, હવે સારું લાગે છે. પછી એ વખતે એમને છે ને અતિસાર થઈ ગયેલો, પેટમાં કંઈ પણ જાય ને તરત નીકળી જ જાય. અતિશય ચીથરા જેવું શરીર થઈ ગયેલું, ઝાડા બંધ થાય જ નહીં. એ વખતે બાપજીએ કીધું કે તમે અપાન વાયુને ઉપર ખેંચો. ગાણા મહારાજ એ વખતે એવું બોલ્યા, બ્રહ્મચારી શું કહું, અત્યારે મારા શરીરમાં આંગળી હલાવવાની પણ શક્તિ નથી. જે વિચાર કર્યો,
અઠ યોગ જેણે સિદ્ધ કર્યો છે, પ્રાણાયામ સિદ્ધ છે, અષ્ટાંગ યોગ સિદ્ધ છે, એના પણ અંતકાળે આવી સ્થિતિ થઈ શકે છે. તો મામૂલી માણસની શું દશા? માટે શરીર સારું હોય ત્યાં સુધી જ બાજી આત્મા છે. અડતા ફરતા છે ને ત્યાં સુધી જેટલું થાય ને એટલું ભજન કરી લેવાનું. બીજું બધું તો પ્રારબ્ધ પ્રમાણે જ થવાનું છે. આપણી હોશિયારીથી કંઈ સુધારા થવાના નથી. એ પુરુષાર્થ હોય તો માત્ર ભજનમાં લગાડવાનો છે, તો જ કંઈક આત્મા આવશે. નહીં તો અંતકાળે પસ્તાયા સિવાય કશું જ આત્મા નહીં આવે. બહારની આંખો બંધ થવાની હોય ને ત્યારે અંદરની આંખો ખુલે છે, પણ એ વખતે બહુ મોડું થઈ ગયું હોય છે. પછી ટાઈમે ના હોય ને શક્તિએ ના હોય, શું કરવાના? ત્યારે શરીર સારું છે ત્યાં સુધી બાજી હાથમાં છે. માટે સંસાર વ્યવહારના કામો ઓછા કરી સમય અને શક્તિ બચાવી થાય એટલું ભગવાનનું ભજન કરી લેવાનું. નાણા મહારાજ પછી 1938માં શરીર છોડેલું, ગુંજમાં સમાધિ લીધેલી. સ્વામી મહારાજના બે મુખ્ય શિષ્ય કહેવાય, એક ગાડા મહારાજના બાપજી. બાપજી પોતે મૂળ મહારાષ્ટ્રીયન, ગુજરાતમાં લીલા કરી, ગુજરાતીમાં ગ્રંથો લખ્યા. ગાડા મહારાજ ગુજરાતી, મહારાષ્ટ્રમાં બધી લીલા કરી અને મરાઠી ભાષામાં લખ્યું. સ્વામી મહારાજે બંને ભાષાઓનો કેવો સમન્વય કરી આપ્યો, ગુજરાતી અને મરાઠીનો. બાકી આ મરાઠીવાળાને પોતાના ભાષાનું અભિમાન હોય, ગુજરાતીવાળા પોતાનામાં હોય, પણ બેનો મેળ ના થાય. એટલે બાપજીએ, સ્વામી મહારાજે બંનેને અલગ અલગ જગ્યાએ આવી રીતના પોતાનું અવતાર કાર્ય કરાયું ને સમન્વય કરાયો. કેવો અદ્ભુત સમન્વય સાધ્યો એમ. ગુજરાતમાં બાપજીએ દત્તનું નામ ગજવ્યું, ગાડા મહારાજે મહારાષ્ટ્રમાં. આવી થોડી વાત આ અધ્યાયમાં છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.